વડોદરા શહેરમાં રામનવમીની શોભાયાત્રાને લઈને કોમી એકતા, ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક મળી હતી। આગામી તારીખ 17ના રોજ નીકળનાર રામનવમીની શોભાયાત્રાને લઈને વડોદરા શહેરમાં કોમી એકતા, ભાઈચારો તથા કાયદો વ્યવસ્થા અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેને લઈને વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશન ખાતે 5 પોલીસ સ્ટેશનના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 5 પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને કોમના અગ્રણીઓ, આયોજકો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ અંગે ડીસીપી પન્ના મોમૈયાએ જણાવ્યું કે સમગ્ર શોભાયાત્રાના રૂટ વિશેષ દરમિયાન વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવનાર છે અને સમગ્ર રેલીના રૂટ ઉપર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે। આગામી પરમ દિવસે 17 તારીખે રામનવમી છે અને ત્યારબાદ 23 તારીખે હનુમાન જયંતિ છે। બંને દિવસોએ રેલી અને જુલુસ નીકળનાર છે। એ અનુસંધાને આજે સિટી પોલીસ સ્ટેશન ખાતે સિટી પોલીસ ઝોન 4 સમાવેશ સિટી પોલીસ સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશન, વારસિયા પોલીસ સ્ટેશન, કુંભરવાડા અને કારેલી બાગ 5 પોલીસ સ્ટેશનના એફઓપી શાંતિ સમિતિના સભ્યો આયોજકો સાથે આજે મીટિંગનું આયોજન કરેલું હતું અને બેરિકેડ્સ અમે દરેક જગ્યાએ લગાવવાના છીએ, જેના કારણે કોઈ ઘર્ષણ ન થાય અને રેલી જો છે એ બીજા રૂટ પર ન જતી રહે એની માટે થઈને